રાજકોટની શુભમ ડિવાઇન સ્કૂલ ખાતે માતા-પિતા અને બાળકોના સંબંધોને મજબૂત કરવા મોમ્સ હબ સેમિનાર યોજાયો. પ્રારંભ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા ચાઇલ્ડ ડેવલપર પ્રીતિબેન રાજપોપટે માર્ગદર્શન આપ્યું. બાળકના શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ એટલે કે સર્વાંગી ગ્રોથ અંગે વિશેષ ચર્ચા કરાઈ. આજકાલની બાહ્ય અસરોથી બાળકોના મગજ પર પડતી વિપરીત અસરોથી વાલીઓને અવગત કરાવવામાં આવ્યા. એક્સપર્ટે માતાઓ સાથે સંવાદ કરી બાળકોને વધુ સારી રીતે સમજીને તેમનું બાળપણ આનંદમય બનાવવા ભાર મૂક્યો. આ સુંદર સેમિનારથી વાલીઓને પોતાના સંતાનોના ઉછેર માટેની ઉપયોગી ટિપ્સ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું. શુભમ ડિવાઇન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું વિજય જોબનપુત્રા આજરોજ અમારી શાળામાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટેનું એક સેમિનારનું આયોજન કર્યું છે, જેનું નામ છે મોમ્સ હબ. ચાઇલ્ડ સાયકોલોજી પ્રમાણે 5 થી 7 વર્ષ સુધીમાં બાળકનું 90% બ્રેન ડેવલપ થઈ જતું હોય છે. આવા જ્યારે 5 થી નીચેની ઉંમરનું બાળક હોય તો પોતાની ભાવનાઓ વ્યક્ત કરવી એ શબ્દોમાં શક્ય નથી હોતી. ઘણી વખત પેરેન્ટ્સ એ વસ્તુ સમજી નથી શકતા, જેને કારણે બાળકમાં નેગેટિવ ઇફેક્ટ પડતી હોય છે, જેની લાઈફ ટાઈમ રહેતી હોય છે. તો કેવી રીતે 5 વર્ષથી જે નાનું બાળક છે અને એમના પેરેન્ટ્સ છે, એવી તો કઈ બાબતો એકબીજાથી એ સમજી શકે, ઇમોશનલ એનું બોન્ડિંગ વધે, બાળક શું કહેવા માગે છે, કેવી રીતે એનું ડેવલપમેન્ટ બ્રેન થતું હોય અને આપણે કેવું આપણું વર્તન એઝ એ પેરેન્ટ્સ હોવું જોઈએ, એ માટે અમે ચાઇલ્ડ ડેવલપર શ્રી પ્રીતિબેન રાજપોપટનો આજે સેમિનાર રાખ્યો છે. આ સેમિનારની અંદર પેરેન્ટ્સ, ખાસ કરીને મોમ અને એના બાળક જે 5 વર્ષથી નીચેનું ઉંમર છે, એમનો એક સરસ સેમિનાર રાખ્યો છે. એક્ટિવિટી દ્વારા અને સમજૂતી દ્વારા બાળકના મનઃસ્થિતિ અને એનું માઇન્ડ ડેવલપમેન્ટ જે એની જન્મ સુધીની એક પૂંજી બની રહે તો એ કેવી રીતે થશે એનું એક સરસ આયોજન કર્યું છે, જે બદલ હું તમામ પ્રારંભ ફાઉન્ડેશનનો આભાર માનું છું. ધન્યવાદ. हेलो एवरीवन, आई एम द प्रिंसिपल ऑफ द शुभम डिवाइन स्कूल. नमस्कार. यहाँ पे ना आज चाइल्ड को ज़्यादा पहचानने के लिए लाइक नो योर चाइल्ड बेटर का उनका सेशन है, जिसमें को फाउंडर ऑफ द प्रीति मैम राज पोपट एज अ चाइल्ड डेवलपर, ऑल्सो द साइकोलॉजिस्ट. तो पर्सनली स्टूडेंट का काउंसलिंग होगा. ऑल्सो मदर के साथ हमने इवेंट रचा है, जिसमें मदर और उनके स्टूडेंट्स दोनों के साथ में इवेंट में जो भी स्टूडेंट के रिगार्डिंग कुछ बेटर नॉलेज, नो योर चाइल्ड बेटर, तो उसके रिगार्डिंग थोड़ा काउंसलिंग सेशन रखा है, जिसमें मदर भी उनके चाइल्ड को बेहतर तरीके से भी जान सकता है. इवन यहाँ पे टीचर्स भी मौजूद है, तो टीचर्स एज अ ट्रस्टी, एज अ प्रिंसिपल, हम भी अपने स्टूडेंट्स को बेहतर तरीके से जानने के लिए ये सेशंस रखा है. थैंक यू वंस अगेन द प्रीति मैम, द को फाउंडेशन ऑफ द प्रारंभ फाउंडेशन, एंड थैंक यू द शुभम डिवाइन स्कूल द ऑर्गेनाइजिंग दिस वंडरफुल इवेंट. थैंक यू. હેલો, મારું નામ પ્રીતિ રાજપોપટ છે. હું ચાઇલ્ડ ડેવલપર છું. ચાઇલ્ડ ડેવલપર એટલે પહેલાં તો ઘણાને ખબર જ ન હોય કે ચાઇલ્ડ ડેવલપર શું છે એમ કરીને. ચાઇલ્ડનું ડેવલપમેન્ટ કરવા માટે ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી, સ્પિરિચ્યુઅલી અને ઇમોશનલી ચારે વસ્તુઓ હોય ત્યારે બાળકનું ગ્રો થાય, વ્યવસ્થિત રીતે ગ્રો થાય. આજકાલના જમાનામાં આપણે ઘણું બધું જોઈએ છે. હમણાં પ્રોટેસ્ટ, ઘણી બધી વસ્તુઓ, બીજી વસ્તુઓ બાળકના મગજ પર બહુ અસર કરતી હોય. તો અમારી જેમ ચાઇલ્ડ ડેવલપરનું કામ એ હોય કે નાનપણથી જ બાળકોને સાચું ખોટું, કઈ વસ્તુમાં તમારા ઇમોશન્સ કેવી રીતે એક્સપ્રેસ કરવા, એના માટેનું હોય છે. તો હું 5 વર્ષથી આ કામ કરું છું અને આજે હું પ્રારંભ ફાઉન્ડેશન થ્રુ અહીંયા શુભમ હાઈ સ્કૂલમાં આવી છું કે ત્યાં મને પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર, સિનિયર એ લોકોના પેરેન્ટ્સને, કિડ્સની સાથે મને મારી જે ટેલેન્ટ છે એ લોકોની સાથે શેર કરવાનો અને સ્પેશિયલી મમ્મીઓને સમજાવવાનું. આ કાર્યક્રમનું નામ મોમ્સ હબ છે. એટલે મમ્મીઓ હંમેશા 24/7 બાળક સાથે હોય, જ્યાં સુધી બાળકને જરૂરત હોય, 8-10 વર્ષ સુધી 24/7 હોય. એટલે મમ્મીઓનું કેવી અસર પડે છે ને, મમ્મીઓના જે સેન્ટેન્સની કે જે વાક્યોની અસર પડે છે ને, એ સ્પેશિયલી એટલે મમ્મીઓને અને બાળકોનું બોન્ડિંગ વધારવા માટેનો આ કાર્યક્રમ છે, જેમાં મને પ્રારંભ ફાઉન્ડેશન અને શુભમ હાઈ સ્કૂલે મને પ્રમોટ કરી છે. એના માટે થેન્ક યુ વેરી મચ.